સો જ્ઞાન સ્વભાવી સ્વાધ્યાય કરવો જોઈએ. તો સ્વાધ્યાય ઇઝ કે આપણને સ્વાધ્યાય આપણે ઘડી ઘડી સંસારમાં એટલા બધા ઉલઝી જઈએ છીએ, આપણને બધી ચીજોમાં, બહારની ચીજોમાં એટલો બધો આનંદ આવવા લાગે છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આ ભેદ વિજ્ઞાન કરવું જરૂરી છે. અને સોલ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે અને એનું પૂતગલ સાથે કોઈ પણ રિલેશન નથી. સો સ્વાધ્યાય આપણને હેલ્પ કરે છે આ યાદ કરાવવા માટે. સો દેટ ઇઝ વાય અગેન એન્ડ અગેન યુ ડુ સ્વાધ્યાય. કારણ કે આ આજના સંસ્કાર નથી, મારા અનાદિકાલના સંસ્કાર છે. સો ઇટ વિલ ટેક અ લોંગ ટાઈમ ટુ બ્રેક, બિકોઝ આ જે સંસ્કાર છે, આઈ એમ સો યુઝ ટુ થિંકિંગ ઓર સીઈંગ એવરીથિંગ ઇન એન્ડ અરાઉન્ડ. જે વસ્તુઓને હું જોઉં છું ને એ બધી વસ્તુઓને એમ જ મને લાગે, મારી ફિલિંગ હોય કે આ બધી મારી છે, મારા સાથે થઈ રહ્યું છે. બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ હેપનિંગ વિથ યુ, બટ બિકોઝ આપણામાં ભેદ વિજ્ઞાન કરવાનું પોટેન્શિયલ છે પણ આપણે કરવા નથી માંગતા. અને જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને એ ટાઈમે સૌથી વધારે ભેદ વિજ્ઞાનનું નોલેજ હોય તો આપણને કામ આવે છે. ઘણા લોકોને જ્યારે વોટ હેપન્સ, સુસાઇડ જેવા વિચારો આવે તો શું થાય, એ જીવ સુસાઇડ કરી લે. તો પોતાના આત્મા વિશે વિચારતો નથી કે આત્મા તો અનાદિ અનંત છે. કેવું છે આત્મા? અનાદિ અનંત. મીન્સ આઈ એમ એક્ઝિસ્ટિંગ ફ્રોમ પાસ્ટ અ લોટ ઓફ યર્સ એન્ડ માય એક્ઝિસ્ટન્સ કેનોટ બી એવર બી લાઈક ઇટ કેનોટ, આઈ મીન માય એક્ઝિસ્ટન્સ ઇઝ એટર્નલ. મારું એક્ઝિસ્ટન્સ એટલે અગર આ બોડીની મૃત્યુ થાય છે તો આ સોલની મૃત્યુ ક્યારે પણ થતી નથી. તો જ્યારે જીવ આટલું બધું ટેન્શન લઈ લેતું હોય છે તો જેના કારણે એ એમ વિચારે છે કે આ બોડી સાથે એને જે પણ સંયોગ મળ્યા છે એ અપ્રોપ્રિએટ નથી, તો એના માટે એ શું વિચારે છે કે ઇટ ઇઝ બેટર ટુ ફિનિશ ધીસ લાઈફ. તો એ જ્યારે આ ડિસિશન લે તો વોટ હેપન્સ કે એની જે નેક્સ્ટ બર્થ હોય એ બાય ડિફોલ્ટ નરકમાં હોય. બાય ડિફોલ્ટ, અગર એ બાય ડિફોલ્ટ નરકનો ભવ મળે અગર સુસાઇડ કરે તો, અને પછી કન્ટિન્યુઅસલી 7 ભવ આવવા મળે અને ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. એટલે જીવ એને એમ લાગે કે આ અહીંયા જે દુઃખ છે મારા પાસે એ બહુ છે. તો એણે જ્યારે જીવે આ ડિસિશન લીધું કે એ સુસાઇડ કરશે તો એ કઈ તરફ જઈ રહ્યું છે? 10x દુઃખ તરફ. કે આટલું દુઃખ મારા માટે ઇનફ નથી, મારે 10x દુઃખ તરફ જઈ રહ્યું છે. પણ આ જ સમયે જો એ ધર્મના માર્ગને એનું ઓલું લે, ઇટ ટેક્સ અ બેકઅપ ઓફ ધર્મનો માર્ગ, તો વોટ હેપન્સ, હી વિલ એક્સેપ્ટ ધ એક્ઝિસ્ટન્સ કે ઇટ્સ ઓકે જે બી છે, ઇટ્સ ઓકે કે અગર મારા પાસે આજે પૈસા નથી અને આઈ એમ લિવિંગ ઇન અ સ્મોલર હાઉસ, ઇટ્સ ઓકે. વોટ એવર ઇઝ ઇટ્સ બેટર ટુ એક્સેપ્ટ. તમારી જે સિચ્યુએશન આવે છે, તમારા પાસે અગર ખરાબ ટાઈમ આવ્યો છે તો તમે સિચ્યુએશનને એક્સેપ્ટ કરી લો ઇઝ બેટર દેન જસ્ટ ફાઇટિંગ ઇટ. અને પછી તમે એકચ્યુઅલી તમારા જીવની વધારે વિશેષ દુર્ગતિ થઈ શકે છે. સો આવી રીતે આપણે સ્વાધ્યાય કર્યું. પછી સંયમ પાળવાથી શું થાય છે, જીવ જ્યારે સંયમ પાળે છે તો એ ભેદ વિજ્ઞાન કરે છે. એને ખબર પડે છે કે આ 5 ઇન્દ્રિયના જે સુખ છે, કે મને અગર સોફ્ટ બેડ મળે છે તો એ એક, આજે સોફ્ટ બેડ હોવા છતાં બી કે મારો અગર મારા હસબન્ડ સાથે ઝઘડો થયો હોય તો એ રાતના મને ઊંઘ નથી આવતી. તો વોટ હેપન્સ કે ઇટ્સ બિકોઝ કે ઇટ્સ નોટ કે આ આરામદાયક છે એટલે, ઇવન આપણે સારામાં સારી જગ્યાએ હોઈએ પણ છતાં એમ માઇન્ડમાં અગર ટેન્શન હોય છે તો આપણને સુખ નથી મળતું. તો એવી રીતે સુખ ક્યાં છે? સુખ બહારના પદાર્થોમાં કોઈ દિવસ એક્ઝિસ્ટ નથી કરતું. આપણે ટેસ્ટ માટે કરીએ કે વાવ ધીસ ઇઝ ધ બેસ્ટ ફૂડ ઇન ધ વર્લ્ડ, તો પણ થોડા જ સમયમાં જો એ જ સમયે તમારા સામે બધી 56 ભોગ પડ્યા છે પણ એ જ સમયે તમારું કોઈ સાથે ઝઘડો થયો છે કે કોઈ સાથે તમારા માઇન્ડમાં એવી કોઈ ચીજ ચાલુ છે જે અપ્રોપ્રિએટ નથી, તો 56 ભોગ પણ તમને ઉકળતા નથી. યુ ડોન્ટ એન્જોય દેટ. જે સામે પડેલી વસ્તુઓ છે ને એમાં એન્જોયમેન્ટ નથી. એન્જોયમેન્ટ મારા સોલમાં છે, એન્જોયમેન્ટ મારી અંદર છે, હેપીનેસ મારી અંદર છે. સો દેટ ડિસિશન આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ હેવ ટુ ટેક દેટ ડિસિશન કે જો મારી અંદર હેપીનેસ છે અને ધીઝ એક્સટર્નલ ફેક્ટર્સ આર એકચ્યુઅલી નોટ રિલેટેડ ટુ માય હેપીનેસ, then I should make that decision and try to work on how I can be permanently happy. And that's why this whole મોક્ષ માર્ગ આપણે
એટલા માટે આપણા ભગવાનોને વંદન કરીએ છીએ, એટલા માટે આપણા ભગવાનોને નમન કરીએ છીએ, કારણ કે એમણે એક સેકન્ડ આપણે એટલા માટે આપણા બધા ભગવાનોને નમન કરીએ છીએ, કારણ કે જે ગુણો એમનામાં છે, જે ગુણો એમનામાં છે, તો એમનામાં કેવા ગુણો છે? એમને વિતરાગતાને પ્રાપ્ત કર્યું છે, સર્વજ્ઞતાને પ્રાપ્ત કર્યું છે. વિતરાગતા એટલે કોઈ રાગ કે દ્વેષ કે મોહ કોઈ ભાવ ઉત્પન્ન નથી કરતા. એટલે સર્વજ્ઞતા એટલે શું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. કેવળ જ્ઞાન મીન્સ હી હેઝ કમ્પ્લીટ નોલેજ ઓફ ત્રણ કાલ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. હી નોઝ એવરીથિંગ અબાઉટ એવરી જીવ, અબાઉટ એવરી પર્યાય, બધું જ જાણે છે. હી નોઝ everything and anything. There is no doubt in the mind. And how was it possible? It is not that you have to really read so many books to know everything. As soon as you become vitragi, જો આપણે વિતરાગી થઈ ગયા તો સર્વજ્ઞતા બાય ડિફોલ્ટ ઇટ્સ અ ગિફ્ટ ટુ દેટ પર્સન. એટલે અગર આપણે બધા જે પણ જીવ વિતરાગી થાય ને એ સર્વજ્ઞતા પ્રાપ્ત કરે અને કરે છે. સો આવી રીતે આપણે જોયું સંયમ તપથી શું કરે છે? જે જ્ઞાનીઓ આપણા જે બધા ગુરુઓ હોય, મહારાજ હોય, એ લોકો બધા સંયમ તપને પાળે છે. એટલે પાંચો ઇન્દ્રિયોના એ જે બધી ખુશી હોય ને, 5 ઇન્દ્રિયથી થતી જે બધી હેપીનેસ હોય એને એ લોકો નેગેટ કરે. સાદામાં સાદું ખાવાનું ખાય. દે ડોન્ટ ઇવન હેવ અ બેડ ટુ સ્લીપ. તો એવી રીતે એ લોકો, બિકોઝ દે હેવ મેડ અ ડિસિશન કે મારા સોલમાં જ મારી હેપીનેસ છે, એટલે પોતાની જે આઉટર બહારની ચીજોથી જે હેપીનેસ થાય છે ને એ બધાને નેગેટ કરવા માંગે છે, અને દેટ ઇઝ વાય દે પ્રેક્ટિસ સંયમ. પછી તપ કરે, પોતાને એક પ્રકારની પ્રેક્ટિસ આપે કે ફૂડ ઇઝ નોટ ધ રીઝન ફોર માય હેપીનેસ. એટલે તપની પ્રેક્ટિસ કરે અને પોતાના આ બધી બહારની ક્રિયાઓ સાથે અંદરની ક્રિયા તો હંમેશા ચાલુ રહે, વિચ ઇઝ પોતાના આત્મજ્ઞાનમાં લીન થાય. અને દેટ ઇઝ ધ સ્ટ્રેન્થ જેના કારણે બહારની બધી ક્રિયાઓ નબળી લાગે છે. ઇટ ઇઝ અ કેક વોક ફોર ધેમ ટુ લીવ અ good food. It is a cakewalk for them to leave a good bed, because the internal pleasure is so much high that all the other pleasures look small to them. So they don't really think કે એને એવી દ્રષ્ટિ જ નથી રહી કે બહારની વસ્તુઓમાં એમને પ્લેઝર લાગે છે, કારણ કે એમની અંતર આત્માની જે સ્ટ્રેન્થ છે, જે પોટેન્શિયલ છે, એટલું બધું હાઈ છે કે એની આઉટર ડિપેન્ડન્સ એમની ઓછી થતી જાય છે. પછી દાન. તો દાન એટલે એકચ્યુઅલી આપણે જે વસ્તુઓ આપીએ છીએ, સૌથી પહેલાં દાન કેવી પ્રકારનું આપવું જોઈએ? તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઇવન એઝ અ જૈન રાત્રિ ભોજનનું દાન કરાવવું તો ઇટ ઇઝ નોટ દાન. આપણે દાન આપીએ તો આપણે સમજી વિચારીને દાન આપવું જોઈએ, સાધર્મિકને દાન આપવું જોઈએ. કોઈ તપ કે કાંઈ કરતું હોય તો એને આપણે જમાડ્યું તો એ પ્રકારનું દાન, સેવાનું દાન, વયાવચનું દાન. કોઈ ક્યાંય ચાલી નથી શકતું, કોઈ કાંઈ કરી નથી શકતું ને એમાં આપણે એને ધર્મ બુદ્ધિ રીતે કોઈ પણ રીતે આપણે હેલ્પ કરીએ કોઈક, તો એ એક પ્રકારનું દાન છે. તો દાન કઈ રીતે કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કઈ રીતે દાન કરીએ છીએ. જસ્ટ આપણે પૈસા આપી દઈએ તો દેટ ઇઝ નોટ રિયલી દાન. પણ આપણે કઈ રીતે એને, ઘણીવાર આપણું અંદરનું, આપણા માઇન્ડના અંદરનું હેતુ શું છે દાન પાછળ, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અગર આપણી ખાલી નામ ક્યાંક આવતું હોય અને આપણને એમ લાગે કે આપણે મોટું દાન આપ્યું તો દેટ ઇઝ નોટ રિયલી બિગ દાન. પણ એક છોકરો હતો અને એણે, હવે આઈ ડોન્ટ રિમેમ્બર, શાલીભદ્ર કે એવી રીતે એક જીવ હતો, અને એમના સામે એક મહારાજ સાહેબ આવ્યા અને એની મમ્મીએ ખીર બનાવી હતી, અને એને ખીરને, હી વોઝ સો હંગ્રી, પણ મહારાજ સાહેબ આવ્યા તો એમને એવો ભાવ આવ્યો કે હું આ બધી ખીર ઓરાવી દઉં. તો એણે બધી ખીર ઓરાવી દીધી, અને એ લોકો દે વર સો પુઅર, અને સ્ટીલ એને એવો ભાવ આવ્યો કે આ બધી હું ખીર ઓરાવી દઉં, અને હી ડિડન્ટ હેવ એનીથિંગ ટુ ઈટ. તો ઇમેજિન, એની તરત હી ઇવન ડાઈડ ઇમિડિયેટલી બિકોઝ હી વોઝ સો હંગ્રી કે ઇફ હી વુડ હેવ નોટ ઇટન દેટ ફૂડ દેન હી વુડ ડાય. તો હી ડાઈડ. અને એવી પરિસ્થિતિમાં એને કેવું પ્રકારનું એવો ભાવ કર્યો કે મારી સામે ગુરુ આવ્યા અને એવો ભાવ કર્યો કે એના પાસે જે હતું એનું દાન કરી દીધું. તો પછી એને બહુ જ સરસ ભાવ મળ્યો. તો એ રીતે
કે આપણે જ્યારે દાન કરીએ છીએ તો કેવો તમારો અંદરનો ભાવ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ નોટ ધ અમાઉન્ટ બટ ઇટ ઇઝ ધ અંદરનો ભાવ. તો આપણા ધર્મમાં બીજું કાંઈ જ નથી. આપણા જે ભાવ છે એને આપણે કઈ રીતે પ્યોર કરી શકીએ, કઈ રીતે આપણે પ્યોર કરતાં કરતાં અને પછી એને વિતરાગતા તરફ લઈ જઈએ. આપણે અટકવાનું નથી, ખાલી પુણ્યનો બંધ નથી કરવાનો. પુણ્યનો બંધ નથી કરવાનો એટલે સારું કાર્ય કરવું એક પુણ્યનું બંધ છે. ફોર એક્ઝામ્પલ કોઈ લેક્ચર આપી રહ્યું છે તો હમણાં તમે લોકો સાંભળી રહ્યા છો તો તમારું પુણ્યનું ઉદય ચાલી રહ્યું છે. પણ પુણ્યના ઉદયમાં અટકવાનું નથી. આત્મસાધના કરીને આ માર્ગ પણ આગળ વધીને ભેદ વિજ્ઞાન કરવાનું છે અને પોતાના સોલનું આનંદ, આત્માનું અનુભૂતિ કરવાની છે. સો દેટ થોટ હેઝ ટુ બી વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ. કોઈને કાંઈ ડાઉટ હોય ને તો પછી રેઝ કરીને ક્વેશ્ચન પૂછી લેજો. સો આવી રીતે 4 પ્રકારના દાન હોય: આહાર દાન, જ્ઞાન દાન, ઔષધિ દાન અને અભય દાન. એટલે જ્યારે આપણે ખાલી નીચે જોઈને સંભાળીને ચાલીએ ને તો પણ જીવને તમે અગર જો કીડી નીચે ચાલી રહી છે અને તમે નીચે ધ્યાનથી ચાલી રહ્યા છો તો દેટ ઇઝ ધ્યાન. દેટ બિકમ્સ કે તમે અભયદાન કર્યું. અગર નીચે કીડી ચાલી રહી છે અને એ જીવને તમે જાણીને, આપણે જ્યારે સવારના ગેસ ઉઠીને પૂંજીએ છીએ અને નીચે કે કોઈ આપણે જ્યારે બી જાગૃતિ રાખીએ છીએ અને કોઈ બી જીવનો એમાં બચાવ થાય છે તો એ અભયદાનમાં જાય છે. ઔષધિ દાન, ક્યારેક મહારાજ સાહેબને કે ક્યારેક કોઈકને બી કોઈ ઔષધની જરૂરત હોય ને આપણે આપીએ તો એ ઔષધિ દાન. જ્ઞાન દાન, જ્યારે તમારા પાસે કોઈ પણ આવે, મારા પાસે આઈ હેવ સ્ટડીડ જૈનિઝમ અને હું બધા સાથે શેર કરું છું તો એ એક પ્રકારનું જ્ઞાનદાન થાય છે. તો એ શું કામ આપણે આ શેર કરીએ છીએ? સો દેટ દેર ઇઝ અવેરનેસ. બધા જીવનું સારું થાય એવી એક અવેરનેસ, એવી એક ભાવના હોય છે. આહારદાન એટલે આપણે જ્યારે આહારદાન કરીએ તો આપણે એમાં બી બહુ સાવચેતી રાખીને દાન કરવું જોઈએ. નોટ દેટ ઇઝ લેફ્ટ ઓવર બટ સ્પેશિયલી વેન યુ આર, અને એ પણ જૈન ભોજન કૂક કરીને જ્યારે આપણે કોઈને ખવડાવીએ છીએ તો ત્યારે આહારદાન થાય છે. તો એમાં બહુ સાવચેતી રાખવી જોઈએ. તો એ પ્રકારે આપણે દાનનું જોયું. 9 તત્વમાં 7 તત્વ આપણે જોયા, તો આપણે 7 તત્વ જોયા. અને વોટ હેપન્સ કે 9 તત્વ અગર કરવા હોય ને તો પુણ્ય અને પાપ એ બંને આશ્રમમાં અલગ આવે છે. તો આપણે એને 9 તત્વ ગણવા હોય તો વોટ હેપન્સ કે 9 તત્વમાં એ લોકો પુણ્ય અને પાપને ડિફરન્ટ ગણે છે. તો પુણ્ય આશ્રવ બી થાય અને પાપ આશ્રવ બી થાય. જેવી રીતે આપણે હમણાં જે કાર્ય કરી રહ્યા છે એ પુણ્ય આશ્રવના ભાગમાં આવે, કારણ કે તમે પોતાના આત્માના હિતનું વિચાર કરી રહ્યા છો અને એટલા માટે એ પુણ્ય આશ્રવમાં આવે. પાપ આશ્રવમાં કોઈ પણ આપણે આપણે ઇવન રસોઈ બનાવીએ છીએ, આ બધું કાર્ય કરી રહ્યા છીએ તો એ બધા પાપ આશ્રયના કામમાં આવે. તો એવી રીતે પાપ આશ્રવ ઇઝ કે તમે જે કર્મ કરી રહ્યા છો, ઇનફ્લક્સ ઓફ કર્મસ. સો દેટ એવી રીતે 9 તત્વ થાય છે જ્યારે પુણ્ય અને પાપ એમાં જોડાય છે. પછી આપણે 8 કર્મ વિશે શીખ્યા. તો કયા 8 પ્રકારના કર્મ છે? આપણે બેસિક આપણે હજી સુધી જેટલું શીખ્યા એનું ફૂલ આપણે રીકેપ કરી રહ્યા છે હજી સુધી. 8 પ્રકારના કર્મ હોય છે. એમાં 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. ઘાતી કર્મ ઇઝ જે આત્માને ડાયરેક્ટલી હિટ કરે ને એને ઘાતી કર્મ કહેવાય. એટલે મોહ રાગ દ્વેષ જે હોય ને એ જીવને ડાયરેક્ટલી હિટ કરે. તો ઘાતી કર્મમાં કયા આવે? જ્ઞાનાવરણીય કર્મ. જે કર્મના કારણે આપણા જ્ઞાન ઉપર આવરણ આવી જાય. મારું જ્ઞાન કેમ કમ્પ્લીટલી ખુલેલું નથી? કારણ કે હું જે એક્શન્સ કરું છું એ પ્રમાણે મારા ઉપર આવરણ આવી રહ્યું છે. સો એ એટલું ઢાંકી દે છે, મારું કર્મ મારા જ્ઞાનને ઢાંકી દે છે. તો દેટ બિકમ્સ જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ, મારી આત્મા ઉપર પોતે શ્રદ્ધા કેમ નથી કરી શકતું? કારણ કે એક પ્રકારનું આવરણ છે એના ઉપર. there is something that is stopping, there is a blockage. so that is દર્શનાવરણીય કર્મ. અંતરાય કર્મ, કોઈ પણ કાર્ય કરતા હો અને સરળતાથી પતી નથી જતું તો એમાં કયું કર્મ વચ્ચે આવે છે? તો એ અંતરાય કર્મ. મોહનીય કર્મ, that is the most difficult karma to break is મોહનીય કર્મ. જીવ ઘડી પર પદાર્થ, પર દ્રવ્ય, પર વસ્તુમાં સારું રાગ દ્વેષ અને મેઇન રીઝન ઓફ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ મોહનીય કર્મ. જીવ ઘડી ફસાઈ જાય છે.
એ કંટ્રોલ નથી કરી શકતું. એ કોઈ દરેક વસ્તુઓમાં નાની નાની મોટી મોટી દરેક વસ્તુઓમાં મોહ કરે છે. આ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ ખરાબ છે. અને દેટ્સ વેર ધ જીવ બહુ ડિફિકલ્ટીથી સ્ટ્રગલ કરે છે, પણ એમાં ફસાઈ જ જાય છે. અઘાતી કર્મ ના, એમાં બીજા 4 કર્મ આવે. તો દે આર રિલેટેડ ટુ ધ એક્સટર્નલ પાર્ટ ઓફ યુ. સો એક્સટર્નલ ઇઝ નામ કર્મ. તો મને કેવું નામ કર્મ મળ્યું છે, એ કોઈનું હેતલ છે, કોઈનું દીપલ છે, કોઈનું પૂનમ છે, કોઈનું પૂર્વી છે, તો નેહલ છે. એ પ્રમાણે જે જેનું નામ હોય તો એ નામ કર્મ. એ પ્રમાણે તમને ગોત્ર મળે, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. તમને જૈન ગોત્ર મળ્યું હોય તો તમારું ઉચ્ચ ગોત્ર ગણાય. તમારે ઇફ યુ આર બોર્ન એઝ અ સ્લેવ ઓર ઇફ યુ આર બોર્ન એઝ અ ભંગી ઓર વોટેવર, તો એવા પ્રકારના જે ગોત્રસ હોય એને નીચ ગોત્ર કહેવાય. સો આયુષ્ય જે મારું આયુષ્ય ફિક્સ્ડ હોય છે. એવી રીતે દરેક જીવનું આયુષ્ય ફિક્સ્ડ હોય છે. સો એ જે આયુષ્ય હોય તો દેટ બિકમ્સ ધ એક્સટર્નલ કર્મ. સો દેટ ઇઝ અઘાતી કર્મ. આયુષ્ય ઇઝ એજ. વેદનીય કર્મ, કોઈને પીડાનો જ્યારે ઉદય આવે છે તો કોઈને ત્યારે એ જે કર્મ તમારો ઉદયમાં હોય છે એને વેદનીય કર્મ કહેવાય. એ બી બે પ્રકારના હોય, સાતવેદનીય કર્મ અને અસાતવેદનીય કર્મ. એટલે હમણાં મારે કોઈ પીડા ઉદયમાં નથી, તો હમણાં મારું સાતાવેદનીયનો ઉદય ચાલુ છે. ક્યારેક સમાજ વેદનીય કર્મનો ઉદય ચાલુ હોય તો પીડાનો ભોગવવાનો સમય હોય, તો એ પણ સહજતાથી સરળતાથી જીવ એને જ્યારે ભોગવે છે તો જીવ નવા કર્મનો બંધ કરતો નથી. સો એવી રીતે આપણે કર્મ વિશે 8 કર્મ વિશે જાણ્યું કે વોટ હેપન્સ, કે કોઈ પણ કર્મ આવે તો એમાં જ્યારે જીવ વેદનીય કર્મનો ઉદય છે, હમણાં મારો અપાર વેદના છે, પણ જીવ એમ વિચારે કે આ ભેદ વિજ્ઞાન કરે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ ભેદ વિજ્ઞાનના બળથી બધું પોસિબલ છે. જ્યારે જીવ આ પૂતગલ સાથે કોઈ રિલેશન જ નથી, તો હમણાં જે પીડા થઈ રહી છે એ આ પૂતગલને થઈ રહી છે, જીવને નથી થઈ રહી. તો ત્યારે જીવ પોતાને એકદમ આત્મધ્યાનમાં લીન કરે ને તો પીડા ઓટોમેટિકલી ઓછી થઈ જાય, એના વિચારો સરળ થઈ જાય. તો એ રીતે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ. તો જ્યારે જીવ જેટલી સરળતા રાખે ને, જેટલી સિમ્પ્લિસિટી રાખે ને, ત્યારે એ પોતા પાસે વધારે ઇઝીલી રહી શકે છે. અને જેટલી પોતાની લાઈફને કોમ્પ્લિકેટેડ કરે, જેટલું મેન્યુપ્યુલેટ કરે, જે તમે મેન્યુપ્યુલેટ કરો તો કેવી ગતિ મળે? તિર્યંચ ગતિ મળે. જીવને લાગે કે આઈ એમ સ્માર્ટ. જ્યારે મેન્યુપ્યુલેશન કરતો હોય છે ને જીવ, ત્યારે એને શું લાગે ખબર છે? આઈ એમ રિયલી સ્માર્ટ. આઈ એમ ધ વન હુ ઇઝ ધ સ્માર્ટેસ્ટ બિકોઝ નોબડી અન્ડરસ્ટુડ વોટ આઈ ડીડ. બટ હુ અન્ડરસ્ટુડ? Forget everybody else. The karma definitely understood what you did and you have created a trap for yourself. કઈ ગતિનું કારણ બને? તિર્યંચ ગતિનું કારણ બને. સો જ્યારે જીવ ક્યારે બી આવા બધા કાર્ય કરતું હોય છે ને, તો સતર્ક રહો. કે આપણને જે લાગે છે, આપણને જ્યારે આ જૈન ધર્મ મળ્યું છે અને આટલી બધી અવેરનેસ આપણા સાથે કોઈ શેર કરી રહ્યું છે, વાય આપણને અગર આપણા જ્ઞાનીઓ આપણા સાથે જે શાસ્ત્ર શેર કર્યા છે, તો અગર આપણે આના વિશે જાણશું તો જ્ઞાની આપણને ડરાવવા નથી માંગતા. દે રિયલી વોન્ટ યુ ટુ બી અવેર કે તમે આવું કરશો તો તમારા સાથે આવું થશે. સો બી અવેર ઓફ ધ ફ્યુચર એન્ડ ડૂ ધ થિંગ્સ દેટ યુ વોન્ટ ટુ ડુ. સો ડોન્ટ બી અનઅવેર ઓફ વોટ કેન હેપન. સો દેટ જીવ અગર નીચે જાગૃતિપૂર્વક ચાલશે અને કોઈ જીવનું અભયદાન થશે તો એ જ અભયદાન આપણને પણ કામ આવશે. અગર જીવે જાગૃતિ રાખી તો એ જ દેટ સેમ કર્મ કમ્સ બેક ટુ યુ. સો વેન આઈ એમ બિંગ અવેર ઓફ ધ સિચ્યુએશન, કોઈ પણ પાપનું કાર્ય આપણે જાગૃતિપૂર્વક કરીએ છીએ કે ક્યારે પણ જાગૃતિ રાખીએ છીએ તો શું થાય છે? આપણા કર્મનો બંધન ઓછામાં ઓછો થાય છે. અગર આપણને કોઈ પીડા થઈ, કોઈને વેદન આવે છે, તો કોઈ કેવી રીતે અસાતા વેદનીઓનો ઉદય હોય, કોઈને વેદન આવે તો એકદમ કોઈ શાંત ભાવે એને સહન કરે, અને કોઈ શું કરે? આખો દિવસ એના વિશે ક્રિપ કરતું રહે છે. તો તમારા ઉપર જે વેદન આવ્યું છે એને તમે શું રીતે સહન કરો છો એના ઉપર તમારું નેક્સ્ટ કર્મનો ઉદય થાય. તો જીવ જે તમારું કર્મ આવ્યું એના ઉપર તમે જે મોહ રાગ દ્વેષના ભાવ કરી રહ્યા છો,
પ્રેઝન્ટલી અગર કોઈ પણ આવ્યું તો એમાં બેકએક કરી રહ્યો છે કે કોઈ પણ ફોર એક્ઝામ્પલ બેડ રિડન થઈ ગયું બોડી અને તમે એકદમ એવી અવસ્થામાં છો કે મૂવમેન્ટ નથી, તો તમે એ સમયે તમારું આત્મધ્યાન તમને કામ આવે અને એક જગ્યાએ તમે એક ખાલી અંદરથી એક જ વિચારો, આ તો ધીસ ઇઝ જસ્ટ નોટ ઓકે, માય લાઈફ ઇઝ નોટ ઓકે, આઈ એમ નોટ ઇન ધ પરફેક્ટ કન્ડિશન. એટલે એક ઇઝ કે તમે એને એક્સેપ્ટ કરો અને એક ઇઝ કે તમે ખાલી ટેન્ટ્રમ્સ થો કરીને આજુબાજુવાળાને હેરાન કરો. તો જે પ્રકારે તમે દરેક વસ્તુમાં રિએક્શન કરશો એ પ્રકારના કર્મ રિસાયકલમાં બિલ્ડ થતા જાય. તો જે તમે પાસ્ટમાં કર્યું છે યુ કેન નોટ ચેન્જ ધેટ, બટ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇન માય પ્રેઝન્ટ ધેટ કેન બિલ્ડ માય ફ્યુચર. સો એ રીતે મારા મોક્ષનો માર્ગની તૈયારી હું કરી રહી છું. એ રીતે મોક્ષની માર્ગની તૈયારી બધા પોતાના માટે કરી રહ્યા છે. તો જે પ્રકારના કર્મ હું ડિસાઈડ કરીને હું કરીશ એ પ્રકારે એવી રીતે બધાને એ કર્મથી મુક્તિ મળતી જાય છે. કર્મ ઇઝ પૂતગલ, એ તમારાથી અટેચ નથી થઈ રહ્યું, પણ જે ભાવ હું કરીશ એ પ્રમાણે અટેચમેન્ટ અને ડિટેચમેન્ટ કર્મ ડિસાઈડ કરશે. ઓકે, સો દેટ્સ વે આપણે સરળતા, જીવ જેટલી સરળતા રાખશે એટલા એને ઓટોમેટિકલી સારા સંયોગો મળશે, સારા કર્મનો ઉદય મળશે. તો સારા એના પાસે શાસ્ત્ર સામેથી આપણા પાસે કેવી રીતે, આપણે જૈન ધર્મ કેવી રીતે સામેથી સાંભળવા મળે છે. કેટલા લોકો કેટલું પ્રયત્ન કરતા હોય છે ને તો બી એને કાંઈ નથી મળતું. તો આપણી સામે આ બધું કેમ આવી રહ્યું છે? કારણ કે આપણે કોઈ પાસ્ટમાં એવા કર્મ કર્યા હશે જેના કારણે, એટલે there is some quench of knowing my soul inside me and that is why these kind of આવા બધા સંયોગો મારી સામેથી મારી સામે આવી રહ્યા છે. એટલે આપણે આમ બેસિક રિકેપ કરી લીધું આપણે હજી સુધીનું જેટલું સ્ટડી કર્યું છે એના વિશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે હવે 12 ભાવના વિશે શીખશું કે વોટ ઇઝ 12 ભાવના અને જીવને કેવી કેવી ભાવના ભાવવી જોઈએ, એનાથી એને એટલે કઈ રીતે એ મોક્ષના માર્ગમાં પ્રયાણ કરી શકે. તો એ 12 ભાવના હોય છે. તો અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસૂચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક, બોધિ દુર્લભ અને ધર્મ. આ પ્રકારે 12 પ્રકારની ભાવનાઓ હોય છે. એ આપણે એના વિશે દરેક વિશે સમજશું કે કઈ રીતે આપણે દરેક ભાવનાને ભાવી શકીએ અને એનાથી આપણે વોટ ઇઝ ધ બેનિફિટ કે આપણે આ બધી ભાવનાઓ ભાવીએ તો આપણે એનાથી શું ફળ મળે છે. અને કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછો, નહીં તો પછી આપણે એકાદ ભાવના સ્ટાર્ટ કરશું. હજી સુધી આપણે જેટલું શીખ્યા છે એમાં કોઈને કાંઈ ડાઉટ હોય કે વોટ ઇઝ 6 દ્રવ્ય કે વોટ ઇઝ 9 તત્વ કે વોટ ઇઝ 7 તત્વ કે એમાં કોઈ બી ડાઉટ હોય તો યુ કેન આસ્ક. No doubts anybody, scholar students, so then I should ask questions. ઓકે, ચલો તો આપણે અનિત્ય ભાવના લઈશું. તો 12 પ્રકારની ભાવનાઓ હોય છે. આ જે ભાવનાઓ હોય છે એનું ઇન્ટેન્શન શું હોય છે કે આ બધી વૈરાગ્ય પ્રેરક ભાવના હોય છે કે આપણામાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. તો પહેલી ભાવના છે અનિત્ય ભાવના. દ્રવ્ય की दृष्टि से देखा जाए तो सर्व जगत स्थिर है. દ્રવ્ય દ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? એવી દ્રષ્ટિ જેનાથી હું મારા સોલને જોઉં છું, એવી વસ્તુ જોઉં છું વિચ ઇઝ અનસીન. પણ દ્રવ્ય દ્રષ્ટિ એટલે કઈ દ્રષ્ટિ? જેનાથી હું મારું કમ્પ્લીટ પ્યોર સોલને હું જે દ્રષ્ટિથી જોઉં છું એ કેવી દ્રષ્ટિ હોય? સ્થિર દ્રષ્ટિ હોય. કેમ સ્થિર દ્રષ્ટિ હોય? કારણ કે હું જેને જોઉં છું ને એને કોઈ પણ ડર નથી. હું જેને જોઉં છું ને એ અનાદિ અનંત છે. હું જેને જોઉં છું એનું જ્ઞાન સ્વભાવ છે. હું જેને જોઉં છું એને કોઈ, એટલે એ કેટલી બધી સ્થિરતા છે વિચાર કરો. કારણ કે એને કોઈ પણ પ્રકારનો ભય નથી, એ કોઈ દિવસ મરવાનો નથી, એ હંમેશા પ્યોર છે. એને કોઈ ચીજ નોબડી કેન, એ અભડાય નહીં, એને કોઈ દિવસ આઈ મીન ઇટ ઇઝ સમથિંગ વેરી પ્યોર. સો ધેટ બિકમ્સ યોર દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. એટલે મારું આત્મા એ કેવા દ્રષ્ટિનો વિષય છે? દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. એ કેવો છે? નિત્ય છે. આત્મા કેવો છે?
નિત્ય છે, પણ આપણે હમણાં ભાવના કેની કરી રહ્યા છે? अनित्य भावना विषे जानिए छे। पर पर्याय दृष्टि से कोई भी स्थिर नहीं है। पर्याय दृष्टि एटले केवी दृष्टि? જ્યારે પણ સોલ કોઈ પણ બોડીના ફોર્મને મિક્સ થાય છે ત્યારે એની સાથે જે પણ ચેન્જીસ એ સોલ અને બોડીમાં સાથે જે આવી રહ્યા છે તો એ જે ચેન્જવાળી જે દૃષ્ટિ છે એ પર્યાય દૃષ્ટિ છે. સો nothing but is that is constant is change, but everyone forgets that in the change there is something that is constant, and that constant factor is my soul. The changing part, nothing is constant, but nothing is constant ma something is constant, so that constant is my soul. My soul is constant, my soul is eternal, my soul is anadi anant, my soul is permanent, my soul is permanently sukhi, my soul is permanent. એનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય હમણાં પણ એક્ઝિસ્ટ કરે છે.